નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 11 ત્રિપરિમાણીય ભૂમિતિમાં વિદ્યાર્થીઓ સ્વાગત છે તમારું. વિદ્યાર્થીઓ, આજે આપણે સ્વાધ્યાય 11ને આગળ લઈ જઈશું, જેમાં સમતલ અને રેખા એ બંનેના મિક્સ ટાઈપના પ્રશ્નોનો આપણે અભ્યાસ કરશું. જેમાં સ્વાધ્યાય 11નો ચોથો પ્રશ્ન, એક્સ અક્ષને સમાંતર હોય અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ. વિદ્યાર્થીઓ, એક્સ અક્ષને સમાંતર એટલે આપણે એક ઇન જનરલ એક્સ અક્ષ પર એક બિંદુ લઈ લઈએ તો એક્ઝેક્ટ તમારે એની સમાંતરની દિશા તમને મળી જશે. આ તમારું ઉગમ બિંદુ 0 બાર સદીશ. અહીંયા આપણે એક એ અંતર પર કાપીને એક બિંદુ લઈ લઈએ, સમજો કે A00 જે પોતે એક્સ અક્ષ પર છે. એટલે તમને આ રેખાની દિશા મળી જવાની, આખી દિશા જે ઉગમ બિંદુથી O થી એ ડાયરેક્શન છે. એટલે O થી એ દિશા વિદ્યાર્થીઓ A માઇનસ O જે છે A00 ઓછા 000, આ દિશા જે રેખા Lને સમાંતર છે એની દિશા રહેશે. માટે રેખા એક્સ અક્ષને સમાંતર દિશા એ જ તમારી દિશા રહેશે A00 તથા એ પસાર થાય છે 00માંથી. એવું પ્રશ્નમાં તમને કીધું છે કે ઉગમ બિંદુમાંથી પસાર થતું, એટલે 000માંથી પસાર થાય છે. તો આપણે રેખાનું સમીકરણ બનાવી દઈશું કે રેખા જે L છે આ એરિયા પોતે એક્સ અક્ષને સમાંતર, એટલે આવી રીતે આમ જશે વિદ્યાર્થી, જો ઉગમ બિંદુમાંથી જતી હશે એ ટાઈપની રેખા કોઈ હોઈ શકે, જેને આપણે લખશું x માઇનસ x1 y માઇનસ y1 અને z માઇનસ z1. અહીંયા આવશે L M અને x1 y1 z1 છે 0, આ બી 0, આ બી 0. અને વિદ્યાર્થીઓ આ જે છે દિશા A00 એને મેં અહીંયા મૂકી દઈશ. એને તમે કોમન લઈને આ રીતે લખી શકો, અહીંયા 1 આ રીતે. તો વિદ્યાર્થીઓ અહીંયા A આવી શકે. એટલે આ જે રેખા મળી એ કોઈ પણ હોઈ શકે, બિલોંગ્સ ટુ R. એ ટોપિક્સમાં આપણે વિદ્યાર્થીઓ અહીંયા જોઈ શક્યા કે માંગેલ રેખા જે પોતે એક્સ અક્ષને સમાંતર છે, x/1 y/0 z/0. આમાં વિદ્યાર્થીઓ એક્સ્ટ્રા બે લીટી લખી દેમ કે જો એ y અક્ષને સમાંતર હતે તો વિદ્યાર્થીઓ તમારો ઉકેલ આવો રીતે આવશે. આ જગ્યાએ આવશે તમારું x/0 y/1 અને z/0. અને તે જ રીતે જો પૂછતે z અક્ષને સમાંતર તો વિદ્યાર્થીઓ તમે લખી શકશો x/0 y/0 પણ z/1. આ રીતે બે બાકીના MCQ બી આપી શકે. ચલો વિદ્યાર્થીઓ આગળ વધીએ પ્રશ્ન નંબર 5 પર. એ પણ સરસ મજાનો પ્રશ્ન છે અને ઇક્વેશન્સ આપ્યું છે કે બિંદુ ABCDના યામ અનુક્રમે હોય તો AB અને CD વચ્ચેનો ખૂણો પૂછે છે. એનો સ્થાન સદિશ છે 1 2 3, બીનો સ્થાન સદિશ છે 4 5 7, સીનો સ્થાન સદિશ -4 3 -6 તથા ડીનો સ્થાન સદિશ 2 9 2 હોય તો AB અને CD વચ્ચેનો ખૂણો વિદ્યાર્થીઓ બનાવવા કીધું છે. હોય તો AB તથા CD વચ્ચેનો ખૂણો શોધો. તો વિદ્યાર્થીઓ આપણે ખાલી બે દિશા બનાવી દઈશું, A થી B અને C થી D. પહેલી દિશા રહેશે A થી B દિશા, જેમાં B બાર માઇનસ A બાર, મતલબ B નો સ્થાન સદિશ માઇનસ A નો સ્થાન સદિશ. B છે 4 5 7, A છે 1 2 3. એટલે અહીંથી તમને ઉકેલ આવી જશે 3 3 4, 4 -1 5 -2 અને 7 -3. તે જ રીતે દિશા આપણે વિદ્યાર્થીઓ CD બનાવી દઈશું તો D માઇનસ C, જેમાં Dનું સ્થાન સદિશ છે 2 9 2 અને Cનો સ્થાન સદિશ છે -4 3 -6. અને આમાં પણ બાદબાકી કરી દઈએ એટલે મળશે તમને 2 અને 4 6, 9 ઓછા 3 એટલે 6 અને 2 વત્તા 6 એટલે 8. વિદ્યાર્થીઓ આ ને આ તો સેમ જ છે,
ધેટ મીન્સ અહીંયા જો 3 કોમન લઈ લે તો 3 દૂની 6, આઈ મીન 2 કોમન લઈ લે, સોરી, 2 તારી 6, 2 તારી 6 અને 4 દૂની 8. એ સેમ એઝ 3 3 4 AB જેટલું મળ્યું, એટલે CD દિશા 2 ટાઈમ્સ વિદ્યાર્થીઓ AB દિશા બરાબર છે. એનો મતલબ એવો થયો કે આ તો બંને એકમેકને વિરુદ્ધ દિશા ધારણ કરશે, એટલે ખૂણો આવી જશે વિદ્યાર્થીઓ 180. શ્યોર, જે આપણે માનાંકથી સોલ્વ કરીને જોશું, જેનું સૂત્ર છે 2 સદિશ વચ્ચેનો ખૂણાનું સૂત્ર, એનાથી બી તમે વિદ્યાર્થીઓ આને ડિરાઈવ કરી શકો. એટલે અહીં લખશું કે CD તથા AB પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. માટે વિદ્યાર્થીઓ બંને વચ્ચેનો ખૂણો AB તથા CD ખૂણો રહેશે તમારો 0 ડિગ્રી અથવા 180 ડિગ્રી. આમ સ્ટ્રેટ થશે, A થી B આમ જાય છે, C થી D આમ જાય છે, બંને પરસ્પર વિરુદ્ધ. ક્વેશ્ચન 5 પછી 6. હવે છઠ્ઠો બી આ જ રીતે છે વિદ્યાર્થીઓ. રેખા પહેલી અને બીજી પરસ્પર લંબ છે તો કે શોધો. રેખા L છે, y-2/2k અને z-3/2 તથા રેખા M છે, x-1/3k, y-1/1 અને z-6/-5 પરસ્પર લંબ છે તો કે શોધો. એકવાર પાછું ચેક કરી લઈશું પ્રશ્ન. x-1/-3, y-2/2k, z-3/2 અને x-1/3k, y-1/1. વિદ્યાર્થીઓ પરસ્પર લંબ એટલે કંઈ નહીં, બંનેની દિશાનું ડોટ પ્રોડક્ટ 0 લઈ લઈશું. એટલે L રેખાની દિશા આપણે આ રીતે L સદિશ બનાવી શકીએ, જે -3. પહેલાં ચેક કરી લો, આ તમારું પ્રમાણિત સમીકરણ હોવું જોઈએ રેખાનું. અને M રેખાની દિશા જે છે M સદિશ આ રીતે 3k 1 -5. ને હવે જો L લંબ M તો બંનેની દિશાનો ડોટ પ્રોડક્ટ વિદ્યાર્થીઓ આપણે લઈ લેશું કેટલું? 0. જેમાં L છે -3, 2k 2, ડોટ M છે 3k 1 -5. આને હવે સોલ્વ કરી દઈએ એટલે ટોટલ આવશે -9k વત્તા 2k ને 5 દૂની 10. ટોટલ આવશે તમને -7k = 10. k આવશે 10/7 બટ માઇનસ. આ ઉકેલ આપણો એક્ઝેક્ટલી જે કેનો ઉકેલ માંગ્યો છે તે -10/7 મળશે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 7. એ પણ સરસ મજાનો પ્રશ્ન છે વિદ્યાર્થીઓ. 1 2 3 માંથી પસાર થતી અને સમતલ લંબ રેખાનું સમીકરણ પૂછે છે. આ રીતનો પ્રશ્ન છે. હવે વિદ્યાર્થીઓ સમતલ અને રેખા મિક્સિંગ ટાઈપના પ્રશ્નો આવે છે કે 1 2 3 માંથી પસાર થતી અને સમતલ r ડોટ I to j -5k + 9 = 0 ને લંબ રેખાનું સમીકરણ શોધો. આ રીતે તમને ખાલી રેખાનું સમીકરણ વિદ્યાર્થીઓ માંગે છે તો ઇઝી છે. પહેલાં સમતલને આપણે સમીકરણ બતાવી દઈશું આ રીતે r ડોટ I + 2j -5k + 9. ઇન શોર્ટ વિદ્યાર્થીઓ તમારું સમતલ બનશે કે 1x 2y 5z + 9 = 0. આ આવ્યું આપણું સમતલ જે x + 2y - 5z + 9 = 0 છે, જેનો અભિલંબ તમે જોઈ શકશો વિદ્યાર્થીઓ. આયરો કેટલો આવશે અભિલંબ? 1i 2j 5k.
અને એ સમતલને લંબ, એટલે આવી રીતે વિદ્યાર્થીઓ તમારે અહીંથી એક રેખા દોરવી પડશે, આમ સ્ટ્રેટ રેખા એલ, જે આને લંબ છે. આવું સમજવાનું કે આ એક સમતલ છે, અહીંયાથી એક આમ ડાયરેક્શન્સ નીચે જાય છે લંબ, તો શ્યોર આની જે દિશા છે તે જ આની દિશા થશે. આઈ મીન સમતલનો જે અભિલંબનો ડાયરેક્શન્સ એ જ રેખા એલની દિશા થશે 1 2 -5, અને પસાર થાય છે બિંદુ 1 2 3 માંથી. રેખાનું સમીકરણ આવી જશે. માટે લખવાનું કે સમતલને લંબ રેખાનું સમીકરણ, આઈ મીન રેખાની દિશા એલ ડાયરેક્શન, એ વિદ્યાર્થીઓ તમારો જે અભિલંબ છે થશે. કેટલો અભિલંબ છે તમારી પાસે? 1 2 -5. તથા રેખા એ 1 2 3 માંથી પસાર થાય છે. માટે રેખાનું સમીકરણ આ રીતે આવશે: r બાર બરાબર a બાર પ્લસ લેમ્બડા એલ. આપણે બંને સ્વરૂપ લખશું, કાર્ટેશિયન અને સદિશ સમીકરણ. પહેલાં આપણે સદિશ સમીકરણનો ઉલ્લેખ કર્યો છે, એટલે આવી રીતે વિદ્યાર્થીઓ તમે આને સમજી શકશો. અને બસ કિંમત મૂકતા જઈએ એટલે મૂલ્ય આવશે ફક્ત r બાર બરાબર જે તમારું સેમ રહેશે, એ છે પસાર થતું બિંદુ 1 2 3, એટલે 1i 2j 3k પ્લસ લેમ્બડા, અને દિશા છે તે આપણી છે 1 2 -5, એટલે 1 2 -5, અને જ્યાં લેમ્બડા બિલોંગ્સ ટુ r. આ આપણો ઉકેલ રહેશે વિદ્યાર્થીઓ, ફક્ત અને ફક્ત સદિશ સમીકરણ. તથા આ બી લખવું જ પડશે કાર્ટેશિય સમીકરણ અથવા સંમિત સ્વરૂપ x - x1 y - y1 z - z1 l m n. પસાર થતું 1 2 3 એ તો ઉપર જ આવી જશે, અને જે ડાઉનવર્ડ્સ છે તમારા માટે 1 2 -5 એ અહીંયા દિશામાં આવી જશે, એટલે x - 1 y - 2 અને z - 3 અહીંયા આવશે વિદ્યાર્થીઓ 1 2 -5. આ સમીકરણ રેખાનું જ છે, આ જ રેખા જે સમતલને લંબ છે, પણ એ શામાં જાય છે? યસ, કાર્ટેશિય સમીકરણમાં. ક્વેશ્ચન નંબર 8 એ પણ મજાનો પ્રશ્ન છે. એબીસીમાંથી પસાર થતા અને સમતલને હવે સમાંતર સમતલનું સમીકરણ પૂછે છે. એબીસી માંથી પસાર થતા અને સમતલ r ડોટ IJK બરાબર 2 ને સમાંતર સમતલનું સમીકરણ પૂછે છે. સમીકરણ શોધો. ઇઝી છે. આ વખતે સમતલ એક આપ્યો છે અને એની સમાંતર પૂછે છે, એટલે આ સમતલ પહેલાં વિદ્યાર્થીઓ આપણે આવી રીતે સમજીએ. આ એક સમતલ છે અને અહીં એક બીજો સમતલ જે એક્ઝેક્ટલી અને સમાંતર છે. આ સમતલ રહેશે તમારો x પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર 2, એટલે જે આનો અભિલંબ હશે તે જ વિદ્યાર્થીઓ આનો અભિલંબ હશે. બંને સમાંતર હોવાથી અભિલંબ સેમ આવશે, અને અહીંયા જે પસાર થાય છે તે આપણે ABCમાંથી પસાર કરી દઈશું. એટલે મેં કીધું જ છે ABCમાંથી પસાર થતું આપેલ સમતલને સમાંતર. તો પહેલાં આપણે લખશું આપેલ સમતલ r ડોટ IJK ઇઝ ઇક્વલ ટુ 2, એટલે x પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર 2. આ સમતલ તમારું રહેશે. બસ આપણે એનો અભિલંબ બનાવી દઈશું ને આ અભિલંબ જેવો સેમ કરી દઈશું, એટલે આનો અભિલંબ વિદ્યાર્થીઓ આવશે જે આનો અભિલંબ છે આપેલા સમતલનો. એટલે આપણે આ રીતે લખશું કે આપેલ સમતલનો અભિલંબ n1 જે 1 1 1 છે, એટલે આનો અભિલંબ પણ વિદ્યાર્થીઓ એ જ થવા માટે તેને સમાંતર સમતલ નો અભિલંબ જે રહેશે n2 શ્યોર એઝ n1 1 1 1
એટલે આ સમતલ પસાર થાય છે અને આ એનો અભિલંબ. આપણે સૂત્ર લગાડી દઈશું એટલે આપણને સમતલનું સમીકરણ મળી જશે. માટે વિદ્યાર્થીઓ સમતલનું સમીકરણ r ડોટ n ઇઝ ઇક્વલ ટુ a ડોટ n. આ સૂત્ર શીખી જ ગયા છે આગળ આપણે. અહીંયા n2 લગાડી દઈશું અને અહીંયા આરની કિંમત ભરીને n સાથે એને ડોટ પ્રોડક્ટ કરી દઈએ એટલે આપણો વિદ્યાર્થીઓ ફાઇનલ ઉકેલ આવતો થઈ જશે એકદમ ઇઝીલી. માટે r છે આપણી પાસે xi yj zk ડોટ n2 છે વિદ્યાર્થીઓ 1 1 1 એટલે 1i 1j 1k ઇઝ ઇક્વલ ટુ સેમ એઝ a છે આપણું abc એટલે ai bj ck ડોટ પાછું 1i સેમ 1j અને 1k. બસ આને ઉકેલી કાઢશું એટલે x પ્લસ વાય પ્લસ ઝેડ એ પ્લસ બી પ્લસ સી. આ એક સમતલનું સમીકરણ મળ્યું જે આ આપેલા સમતલને વિદ્યાર્થીઓ સમાંતર છે. એટલા માટે દિશા ડાયરેક્શન્સ એનો અભિલંબ એ વિદ્યાર્થીઓ સેમ લીધો છે. હવે આવે છે રેખાઓ પહેલી અને બીજી વચ્ચેનું લઘુત્તમ અંતર. રેખા એલ r ડોટ 6 2 2 પ્લસ લેમડા 1 માઇનસ 2 2 અને રેખા એમ આ બી સેમ જ છે આપ્યું. એલ પાછું ચેક કરી લઈએ 6 2 2 પ્લસ લેમડા 1 માઇનસ 2 2 અને નેક્સ્ટ છે -4 પછી જે 0 અને માઇનસ કે એટલે -1 પ્લસ મ્યુ 3 માઇનસ 2 માઇનસ 2 3 માઇનસ 2 માઇનસ 2 અને એની વચ્ચેનું લઘુત્તમ અંતર શોધો. તો તે વચ્ચેનું લઘુત્તમ અંતર શોધવા કહે છે. તો વિદ્યાર્થીઓ સૌપ્રથમ આપણે શોધશું એલ ક્રોસ એમ, ત્યારબાદ બી બાર માઇનસ એ બારનું ડોટ કરીશ એલ ક્રોસ એમ સાથે અને એને સાબિત કરી નાખશું કે નોટ ઇક્વલ ટુ 0. આપણે પેલું ચાર્ટ લખ્યું હતું ને તે રીતે. એટલે રેખા એલ માટે તમે એ બાર અને દિશા નક્કી કરી શકો. એ બાર છે 6 2 2 અને દિશા છે 1 માઇનસ 2 2. તે જ પ્રમાણે રેખા એમ માટે સિમિલરલી બી બાર અને વિદ્યાર્થીઓ અહીંયા એમ બાર. બી બાર છે -4 0 માઇનસ 1 અને 3 માઇનસ 2 માઇનસ 2. આપણે સૌપ્રથમ આને સાબિત કરી નાખશું કે બંને રેખા વિસમતલીય છે. એટલે આપણે પહેલાં અહીંયાથી સ્ટાર્ટ કરી દેવાનું. એલ ક્રોસ એમ જેમાં એલ છે 1 માઇનસ 2 2 3 માઇનસ 2 માઇનસ 2 એટલે આઈ જે કે 1 માઇનસ 2 2 3 માઇનસ 2 માઇનસ 2 અને આને વિદ્યાર્થીઓ સોલ્વ કરીને ચેક કરીશું કે 0 બાર છે કે નોન 0 બાર છે. એના પરથી જ નક્કી થશે આપણો ફાઇનલ સોલ્યુશન્સ. એટલે મૂલ્ય રહેશે ઇનડાયરેક્ટલી એલ ક્રોસ એમ. પહેલું રહેશે આઈ ઓછા જે અને વત્તા કે. આ રહેશે 2 દુની 4 2 દુની 4 વત્તા 4. સેકન્ડ રહેશે -2 અને -6 અને લાસ્ટ રહેશે -2 પ્લસ 6 3 દુની 6 એટલે ટોટલ આવશે તમને વિદ્યાર્થીઓ 8i. આ આવશે +8j +4k. ઇટ મીન્સ 884. શ્યોરલી આ નોન 0 આવ્યું. ઇટ મીન્સ હવે આપણે જશું બી માઇનસ એ જે બંનેના સ્થાન સદીશો તમને ખબર જ છે. બી છે તેરું -4 0 -1 અને એ છે વિદ્યાર્થીઓ 6 2 2. ઇન શોર્ટ તમારો ઉકેલ આવી જશે -10 -2 અને -3. હવે તમે આને ચેક કરી શકો કે બી બાર માઇનસ એ બાર ડોટ એલ ક્રોસ એમ અને આ ઉકેલ વિદ્યાર્થીઓ નોન 0 આવવું જોઈએ. તો બી બાર માઇનસ એ બાર છે -10 -2 -3 -2 અને -3 -3 એટલે -2 -2 -3 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
-2 -3 અને ડોટ L ક્રોસ M છે 8 8 4. બસ આનું સોલ્યુશન. એટલે -80, 8 દૂની 16 અને 4 તારી 12, ટોટલ આવશે 80, 90, 100 અને પેલા 6 ને 2 8 એટલે 108 નોન ઝીરો આવ્યું. માટે કન્ફર્મ બંને રેખા L તથા M વિસમતલીય છે. યસ, L તથા M વિસમતલીય છે. અને એ વિસમતલ્ય પરથી તમે હવે એના વચ્ચેનું લઘુત્તમ અંતર વિદ્યાર્થીઓ શોધી શકો. એટલે આપણે પહેલાં આ કરવું પડશે. L ક્રોસ એમનું માન જે છે L ક્રોસ એમ તે રહ્યું આપણે શોધ્યું જ છે 8 8 4. એટલે 4 કોમન, 4 દૂની 8, 4 દૂની 8 અને 4 એકુ 4, જે આવશે અંડરવુડ 4 4 1 9. એટલે 3 આવશે વિદ્યાર્થીઓ. 4 ને 4 8 ને 1 9 3, 4 તારી 12. ને હવે છેલ્લે અંતિમ ચરણમાં આપણે લઘુત્તમ અંતર વિદ્યાર્થીઓ લખવા માટે જઈ રહ્યા છે. અહીંયા લખી દઈશું, ચાલી જશે. કે માટે લઘુત્તમ અંતર, જે સૂત્ર સિમ્પલ જ છે વિદ્યાર્થીઓ, કે B બાર માઇનસ A બાર ડોટ L ક્રોસ M માનાંક L ક્રોસ M. આ રીતે બસ ઇન્ડિકેટ કરી દઈશું. B બાર ડોટ A બાર છે તમારું -108, માનાંકમાં છે એટલે ધન થઈ જશે એ તો, ને ભાગ્યા છે 12 ને 12 9 108. વિદ્યાર્થી 9 આવશે. એ તમારું આવ્યું સિમ્પલ બંને વચ્ચેનું લઘુત્તમ અંતર, જે વિદ્યાર્થીઓ અહીંયા આપણો 9મો પ્રશ્ન બી ઇઝીલી પૂરો થાય છે. ચલો વિદ્યાર્થીઓ, પ્રશ્ન નંબર 9 પૂર્ણ કર્યા પછી આગળનો પ્રશ્ન 10 અને 11મો મેં તમને લાસ્ટ પાર્ટમાં કરાવી જ દીધેલો છે. એટલે હવે આપણે જશું પ્રશ્ન નંબર 12થી. જે વિદ્યાર્થીઓ 12મા પ્રશ્નમાં બી આ જ ટોપિકના પ્રશ્નો આપણે જોવાનો પ્રયાસ કરીએ. પ્રશ્ન નંબર 10 અને 11 લાસ્ટ પાર્ટમાં થઈ જ ગયેલા છે, એટલે પાછા નથી કરવાના. નેક્સ્ટ 12th ક્વેશ્ચન 12 એવું કહે છે કે 3 -4 -5 તથા 2 -3 1 માંથી પસાર થતી રેખા 2x + y + z = 7 સમતલ ના જે બિંદુમાંથી પસાર થાય છે તે બિંદુના યામ શોધો. બહુ સરસ મજાનો પ્રશ્ન છે કે એક રેખા પસાર થઈ જાય છે સમતલમાંથી 3 -4 -5 2 -3 1 અને રેખા છે 2x + y + z = 7. એકદમ સરળતાથી આપણે એને સમજશું. સમજો કે આ આપણું સમતલ છે, આમાંથી એક રેખા પસાર થઈ ગઈ. એ રેખાએ જે બિંદુએ છેદ કર્યો છે એ તમારે બિંદુ વિદ્યાર્થીઓ ગણવાનું છે. અને સમતલ છે આપણું આયરું 2x + y + z = 7. તો રેખા આપણે શોધી જ કાઢીશું L અને એને સમતલ પર મૂકી દઈશું. એટલે પહેલાં આપણે લખશું A 3 -4 -5 તથા B 2 -3 1. આ બંનેમાંથી પસાર થતી રેખા શોધશું. એટલે A અને B. તો વિદ્યાર્થીઓ દિશા તમારા માટે AB દિશા મળી જશે. B બાર - A બાર. બીનું સ્થાન સદિશ છે 2 -3 1 ઓછા એનો સ્થાન સદિશ છે 3 ઓછા 4 ઓછા 5. મેં ફક્ત રેખા L જે A અને B માંથી પસાર થાય છે એ બનાવું છું. એટલે આવશે 2 -3 -1 -3 + 4 1 અને 1 + 5 6 થશે. એટલે રેખા L નું સમીકરણ જે વિદ્યાર્થીઓ A અને B માંથી પસાર થાય છે, માની લો અહીંયા A છે, અહીંયા B છે, તો એ આવશે સમીકરણ R બાર બરાબર A બાર પ્લસ લેમડા AB. એટલે R બાર સેમ, A બાર છે તમારું પસાર થતું બિંદુ 3 -4 -5 અને લેમડા દિશા છે -1 1 6. અહીંયાથી વિદ્યાર્થીઓ તમે એક રેખાને એક બિંદુ સ્વરૂપ આપશો અને પછી આપણો ઉકેલ આવી જશે. એટલે મેં સિમ્પલ રીતે રેખાને
વિદ્યાર્થીઓ બિંદુ સ્વરૂપ આપવાનો પ્રયાસ કરી રહ્યો છું, જેમાં આ રેખાને આપણે આ રીતે લખશું. રેખા એલ જે આર બાર હતું એની જગ્યા XYZ. આ વિદ્યાર્થીઓ અને અહીંયા જરા આને ઉકેલી દઈએ તો એ આવશે 3 -4 -5. લેમડાને ઇનસાઇડ લઈ લઈશું એટલે માઇનસ લેમડા લેમડા અને 6 લેમડા એટલે XYZ 3 માઇનસ લેમડા -4 પ્લસ લેમડા અને -5 પ્લસ 6 લેમડા. આ તમને મળશે બિંદુ સ્વરૂપ. અને અહીંયાથી જ વિદ્યાર્થીઓ તમારો ઉકેલ આવવાનો, કારણ કે આ બિંદુ સ્વરૂપ એટલે આ એમ. એવું સમજજો કે આ એમ XYZ છે, પણ એ રેખા સમતલને છેદ કરે છે એટલે બિંદુ એમ સમતલ પર આવી જશે અને એ સમતલ પર આપણે આના XYZ યામ એટલે આ X Y અને Z યામ વિદ્યાર્થીમાં આપણે મૂકી દઈશું. એટલે લખવાનું અહીંયા કે પરંતુ રેખા એબી છેદ સમતલ આપ્યો છે તમને 2x + y + z બરાબર 7 = છેદ બિંદુ એમ ના યામ જે XYZ છે એટલે બિંદુ એમ સમતલ પર છે. માટે વિદ્યાર્થીઓ મેં તો સમતલમાં મૂકી દેવા. સમતલ છે 2x + y + z 7. એમાં 2x મેલી દઈશું, y બી મેલી દઈશું, z બી મેલી દઈશું. એમાં x યામ છે તમારો આયરો 3 - લેમડા, y યામ છે -4 + લેમડા અને z યામ છે -5 + 6 લેમડા. એટલે ઉકેલ આવી જશે વિદ્યાર્થીઓ તમારો 3 × 6 - 2 લેમડા -4 + લેમડા -5 + 6 લેમડા = 7. ટોટલ આવશે તમને 6 અને 1 7 લેમડા -2 લેમડા એટલે 7 - 2 5 લેમડા અને અચળ આવી જશે 6 - 4 2 બરાબર 7 એટલે 5 લેમડા બરાબર 5. લેમડા આવી જશે 1 અને આ જ મૂલ્ય લેમડાનું વળી પાછું અહીંયા જ આપણે મૂકી દઈશું એટલે તમારું આ છેદ બિંદુ વિદ્યાર્થીઓ મળી ગયું. માટે છેદ બિંદુ એમના યામ જે આપણી પાસે લીગલી XYZ હતા એ કેટલા છે ખબર? 3 - લેમડા -4 + લેમડા અને -5 + 6 લેમડા. આમાં વિદ્યાર્થીઓ લેમડાની કિંમત મૂકી દેવાની છે -1 1 અને આ 6. ટોટલ આવશે 2 -3 અને 1. આ વિદ્યાર્થીઓ 2 -3 અને 1 એ આપણું રહેશે બંને સમતલ અને રેખા વચ્ચેનું જે છેદ બિંદુ આવ્યું આ એમ એના વિદ્યાર્થીઓ યામ છે. જો વિદ્યાર્થી મિત્રો અહીં મારી એક ભૂલ થાય છે. 6 - 4 અને -5 એટલે આ ટોટલ મળીને તમને મળશે -3 એટલે 7 ને 3 10 થઈ જશે વિદ્યાર્થીઓ અહીંયા અને 10 / 2 એટલે 5 એટલે 2 થઈ જશે. એટલે વિદ્યાર્થીઓ અહીંયા તમારું ચેન્જ થશે, અહીંયા 2 આવી જશે, અહીંયા પણ 2 આવી જશે અને અહીંયા 6 સાથે ગુણ્યા 2 આવી જશે. એટલે વિદ્યાર્થીઓ ટોટલ ઉકેલ તમારો આવી જશે અહીંયા 1 -2 અને 6 × 12 - 5 એટલે 7. આ વિદ્યાર્થીઓ તમારો કરેક્ટ આન્સર આવશે 1 -2, 7. જે મારી ભૂલ હતી જેને આપણે વિદ્યાર્થીઓ સુધારશું. ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા 12 પ્રશ્ન સુધી આપણે આ પાર્ટ્સને જોયો અને આ પાર્ટ્સ વિદ્યાર્થી હું સ્ટોપ કરું છું. આગળનો અભ્યાસ આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું. બાય.